હાલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત પર। તો મિત્રો, આજે સરકારશ્રી દ્વારા જીએસઆરટીસીમાં ક્લર્ક કક્ષાની જે ભરતી કરવામાં આવશે, જેમાં શૈક્ષણિક લાયકાતમાં જે અપડેટ કરવામાં આવ્યું છે કે જેમાં શૈક્ષણિક લાયકાત તમારે 12 પાસની જગ્યાએ જે સ્નાતક કક્ષાની કરવામાં આવી છે તેના માટેની જાહેરાતનો આ વિડીયો છે અને તેનો ઓફિશિયલ પરિપત્ર દ્વારા આપણે આ વિડીયોમાં તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો આ વિડીયો અંત સુધી જોજો અને આગળ મોકલજો, જેથી કરીને અન્ય લોકો પણ આ માહિતીનો લાભ લઈ શકે। અને જો તમે અમારી ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરો। તો મિત્રો, જેમ આપણે વાત કરેલી છે એસટી નિગમમાં હમણાં જ ક્લર્કની ભરતી થવાની છે અને તેના માટે શૈક્ષણિક લાયકાતની અપડેટ આવી છે, જેમાં આપણે દર્શાવ્યું છે કે ક્લર્ક કક્ષાની સીધી ભરતીના નિયમો અંગે પરિપત્ર, જેમાં ક્લર્ક કક્ષાની સીધી ભરતીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12ને બદલે સ્નાતક કક્ષાની કરવામાં આવી છે। એક શૈક્ષણિક લાયકાત એસએસસી ધોરણ 10+2 પત્તી પ્રમાણે એટલે કે ધોરણ 12 પાસ અને અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય યુનિવર્સિટીના સ્નાતક અથવા અનુસ્નાતકની જોગવાઈ કરવામાં આવેલ છે। એટલે કે હવે તમારી શૈક્ષણિક લાયકાત 12 પાસને બદલે સ્નાતક અથવા અનુસ્નાતક રહેશે। જેમાં સરકારે દર્શાવવામાં આવ્યું છે કે ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમથી હેઠળ સ્થાપવામાં આવેલી સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે રીતે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની ડિગ્રી નિયત કરવામાં આવેલ છે। એટલે કે તમારે કોઈપણ યુનિવર્સિટી જે સરકાર માન્ય છે અથવા પ્રાઇવેટ છે તેમાંથી તમે સ્નાતક કરેલ રહેશે તો તે ક્લાર્ક તરીકે તેમાં શૈક્ષણિક લાયકાત માન્ય રહેશે। એટલે તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો તો ચાલુ રાખજો, કેમ કે હમણાં જ એસટી નિગમમાં ક્લર્કની ભરતી આવશે, મોટી સંખ્યામાં ભરતી છે, તો તમારી તૈયારી ચાલુ રાખજો। અને આ છે તેનો ઓફિશિયલ પરિપત્ર, જે શૈક્ષણિક લાયકાત વધારવામાં આવે છે, 12 પાસને બદલે ગ્રેજ્યુએશન કરવામાં આવેલી છે।